મિત્રો જય ભારત જય કિસાન। આગળ બટેકાની જે વાત કરી, ખેડૂતના ખેતરમાંથી બટેકા 5ના 10ના કિલો જાય। હારામાં હારા બટેકા હોય તો 10 રૂપિયા આવે, નબળા હોય તો 5 રૂપિયા। આ બધા જાણે છે, એમાં કોઈ અજાણ્યા નથી મિત્રો। હવે એમાંથી વેફર જે બનાવે છે મિત્રો, એ વેફર 10 ગ્રામના 30 ગ્રામના 10 રૂપિયા મિત્રો, 900 ગ્રામ વેફરના 300 રૂપિયા। આ બધું છે હું કે હોનાની ફેક્ટરીમાંથી વેફર બને છે। આપણે બધા ઘરે વેફર બનાવી છે, કેટલી વાર લાગે ને કેટલો ખર્ચો લાગે છે, બરાબર, એ બધા જાણે છે। તો આ ખેડૂતના ખેતરમાંથી જે માલ મફત ગયો, મફત જ કહેવાય ને, જે 30 ગ્રામ વેફરના 10 રૂપિયા અને ખેડૂતના ખેતરમાંથી બટેકા 1 કિલાના 10 રૂપિયા। વિચારો, આ બધું છે હું એટલે હું કે એ કંપની કે ફેક્ટરી ઉપર સરકારનો એટલો ટેક્સ છે કે એ ફેક્ટરીવાળા ધોમ રૂપિયો કમાય છે। આ બેમાંથી એક જ મુદ્દો છે, કાં તો સરકાર એની ઉપર એટલો ટેક્સ હોય, કાં બટેકાની વેફરવાળા ધોમ રૂપિયો બનાવે। આપણે બધા ઘરે બનાવીએ છીએ વેફર, કેટલો ટાઈમ લાગે અને કેટલો ખર્ચો આવે। એટલે મિત્રો થોડુંક વિચારો, આપણા ખેતરમાંથી 5 ને 10ના કિલો બટેકા ગયા। હવે 30 ગ્રામ વેફરના 10 રૂપિયા, 900 ગ્રામ વેફરના 300 રૂપિયા। હવે એક મણના પણ 300 રૂપિયા નથી બટેકાના, વિચાર કરો। તો આ બધો ગોટાળો છે હું આપણી પાસેથી મફત લઈ જાઓ ને બજારમાં રોડે નીકળે એટલે ટેક્સ ને ઓલું એમ તેમ કરી ધોમ રૂપિયા બનાવવાના। આમ નો હાલે ને મિત્રો, આપણને ભાવ મળતો નથી, આપણી પાસેથી જે વસ્તુ બહાર ગઈ એનો ભાવ વધતો જાય। એટલે મિત્રો જાગો, ગુજરાતના તમામ મિત્રોને કહેવાનું ઈચ્છે કે થોડુંક બોલો, બાકી આમનામ પાયમલ કરી નાખશે આ સરકાર। આમ તો થઈ ગયા સહી, આપણી પાસે છે હું હારી હારાવાટ। ખેડૂતનો દીકરો હારા કપડાં ન પહેરે, દીને રાત મહેનત કરે, 15 કલાક 12 કલાક 24 કલાક, છતાં પણ ન્યાય ન મળે, એને એનું વળતર ન મળે। પાછા નેતા હું કે ખેડૂત જગતનો તાજ છે, મત લેવા આવે ત્યારે। એટલે મિત્રો જાગો, થોડુંક બોલો। જય દ્વારકાધીશ, જય ભારત, જય કિસાન।